વાત કરીએ સાંતલપુરની। સાંતલપુર તાલુકાના ફાંગલી ગામ ખાતે આગની ઘટના સામે આવી છે। ફાંગલી ગામના ખેતર વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારના ઝૂંપડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઠાકોર માધાભાઈ નામના ખેડૂતના ખેતરના વિસ્તારમાં આ આગ લાગી હતી। ઝૂંપડીમાં આગ લાગતા જ ઘરમાં રાખેલ નાના મોટા ડોક્યુમેન્ટ અને પૈસા બળીને ખાખ થઈ ગયા હતા। ઘરમાં રાખેલા દાગીના, રોકડ સહિત આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બળીને ખાખ થયા હતા અને 20,000 રોકડ રૂપિયા સહિત સોનાની વીંટી સહિતના દાગીના બળીને ખાખ થયા હતા। ખેડૂત પર જાણે આગ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। તમારું નામ? માધાભાઈ કેવા ભાઈ? માધા ગોગા। બરાબર। તા કેવી રીતે બીના બની? હવે તો આ ગમે ઈ બની છોકરા હતા પોક્ષે ચો ગમે ઈ કરું। બરાબર। પૈસા કેટલા હતા? પૈસા 20,000 રૂપિયા। બરાબર। અને બીજું કાંઈ તમારા દાગીના? દાગીનામાં તો ઘણો તેલના ડબ્બો એક બળી ગયો। બરાબર। આટલા ગોળરા। બરાબર। બધા કાગરિયા બરાબર। બેટ બધું બળી ગયું।